રાજકોટ શહેરમાં ફેશન પ્રેમીઓ માટે શોપિંગનો અનુભવ હવે વધુ લક્ઝુરિયસ બનવા જઈ રહ્યો છે. બ્લુ ક્લબની જાણીતી પ્રીમિયમ ક્લોથિંગ બ્રાન્ડ અર્બન થિંક દ્વારા રાજકોટમાં તેના બીજા એક્સક્લુઝિવ સ્ટોરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવો સ્ટોર માત્ર કપડાની ખરીદી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકો માટે એક સંપૂર્ણ જીવનશૈલીનો અનુભવ લઈને આવ્યો છે. આશરે 2500 સ્ક્વેર ફીટમાં ફેલાયેલા આ વિશાળ સ્ટોરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સિપ, શોપ એન્ડ રિલેક્સનો અનોખો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકો અહીં ખરીદીની સાથે સાથે સ્ટોરની અંદર જ આવેલા સ્પેશિયલ કેફેમાં બેસીને આરામ કરી શકે છે. શોપિંગ અને રિલેક્સેશનનું આ કોમ્બિનેશન ગ્રાહકોને એક નવો અને આધુનિક અનુભવ પૂરો પાડશે. અર્બન થીમ છેલ્લા 10 વર્ષથી ફેશન જગતમાં સક્રિય છે અને પોતાની સ્ટાઇલિશ ડિઝાઇન સાથે જાણીતી છે. રાજકોટમાં આ બીજા સ્ટોરના ઓપનિંગ સાથે બ્રાન્ડે શહેરમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. મોડર્ન ફેશન અને આરામદાયક વાતાવરણનો સંગમ શોધતા લોકો માટે આ સ્ટોર હવે નવું ડેસ્ટિનેશન બનશે. Uh, Myself, Sunny Barani. I am the founder of Urban Thing, also MD and CFO for Blue Club Collection Private Limited. I have been into this business since almost now a decade, 10 years. We have launched this brand with an understanding of a gap in the industry way back in 2015. સો બેઝિકલી ઘણી વખત એવું થતું હોય છે કે લોકો શોપિંગમાં કોન્સ્ટન્ટ ટ્રાયસ કરીને કોન્સ્ટન્ટ કલેક્શન જોઈને થાકી જતા હોય છે. તો એક પ્લેસ જોઈએ જ્યાં લોકો રિલેક્સ થઈ શકે, રિજ્યુનેટ થઈ શકે. એના માટે વી કેમ અપ વિથ અ થોટ પ્રોસેસ કે લોકો કિડ્સ સાથે શોપિંગ કરવા આવતા હોય તો કિડ્સ ક્યારેક ક્રેન્કી થઈ જતા હોય, તો બેઝિકલી એ લોકો પોતે આરામથી બેસીને કોફી લઈ શકે, ચીઝ કેક્સ લઈ શકે, they can have their meal as well as they can sip, shop and relax. આ કોન્સેપ્ટ છે સ્ટોરનું, જ્યાં ફ્રેગ્રન્સ પણ છે, મેન્સવેર પણ છે, વિમેન્સવેર પણ છે અને સાથે સાથે તમે રિલેક્સ થઈને આરામથી બુક્સ પણ રીડ કરી શકો. એટલે ઇટ્સ નોટ ઓનલી અ કેફે બટ એક રીડિંગ પ્લેસ છે, રેજ્યુનેટ પ્લેસ છે. અને એવું કમ્પલસરી પણ નથી કે કોઈ આવે તો એમને આવું અને શોપ કરવું. ઇટ્સ અ પ્લેસ ટુ ફાઇન્ડ યોર સેલ્ફ અને એક સૂધિંગ ક્રિએટ થાય એના માટે અમે એક ઓરા ક્રિએટ કરેલો છે એક્સપિરિયન્સ માટે. હા, અપેરલ સ્ટોરમાં આખા ગુજરાતમાં આવું ફર્સ્ટ ટાઈમ હશે. આ જનરલી તમને આ કન્સેપ્ટ યુએ, દુબઈ, ફ્રાન્સ, ઇટલીમાં જોવા મળે, પણ શોપિંગ અને રિલેક્સેશન બંને સાથે હજી સુધી ગુજરાતમાં ક્યાંય આ કોન્સેપ્ટ નથી. કસ્ટમરને નોટિસ કરીને કસ્ટમર જ્યારે શોપિંગ કરવા જતા હોય ત્યારે એમની મૂળ સમસ્યા એ હોય કે ક્યારેક ટ્રાયલ કરે, આજે 3-4 વસ્તુ ટ્રાય કરી હોય તો કસ્ટમરને રિલેક્સેશન જોઈએ, એમ કોન્સ્ટન્ટ એકને એક વસ્તુ જોયા રાખે. તો એના માટે વિચાર આવ્યો કે એમને બેટર ફીલ થાય, એ લોકો ખાલી કોન્સ્ટન્ટ એક જ વસ્તુ ના જોયા કરે. અને સ્પેશિયલી જે કિડ્સ સાથે શોપિંગ કરવા બહાર નીકળતા હોય, આ ઝોન અમે વિમેન્સ વેરમાં એટલે ક્રિએટ કરેલો છે કે વિમેન્સ આવતા હોય તો કિડ્સ સાથે આવતા હોય, તો વિમેન્સ પોતાનું શોપિંગ કરે, બાળક આરામથી બેસી શકે. એ બેઝિકલી એ અમારો થોટ પ્રોસેસ છે કે ફેમિલી રિલેક્સ થઈને શોપ કરી શકે. વિમેન્સ વેર ને મેન્સ વેરમાં તમને અગર ડિઝાઇન અને કલેક્શનની વાત કરીએ તો ઘણું બધું ડિફરન્ટ જોવા મળશે. કઈ રીતે? તમને લિનન કોટ સેટ્સ જોવા મળશે, તમને ડબલ બ્લેન્ડ, ટ્રાય બ્લેન્ડ ઇમ્પોર્ટ ડેનિમ્સ જોવા મળશે સ્ટોરની અંદર. તમને ટ્રેન્ડનું અને ક્લાસિક ફેશનનું રાઇટ બેલેન્સ જોવા મળશે આખા કલેક્શનમાં. અને આખું કલેક્શન અગર તમે સ્ટોર જોશો તો એડિટ પ્રમાણે, સ્ટોરીઝ પ્રમાણે સેટ કરેલું છે. આજે ક્યારેક ફંક્શનમાં તમારે બ્લેક એન્ડ વ્હાઇટ થીમ, મોનોક્રોમ એડિટ પહેરવું હોય તો અમારે વોલ ને જે બધું સેટઅપ છે એ રીતે કરેલું છે. અને આ સ્ટોરની અંદર તમને એવરી 20-25 ડેઝ નવી વોલ્સ, નવું કલેક્શન જોવા મળશે, જે જનરલી બીજે બધે 3 મહિને, 6 મહિને ચેન્જ થતું હોય. સો એવરી 20-25 ડેઝ યુ વિલ સી ધી ફ્રેશનેસ ઓફ ધ વોલ, કલેક્શન, ફેશન અને ટ્રેન્ડનું રાઇટ બેલેન્સ છે. ફેશન તમને ફક્ત સ્ટાઇલિંગ ના દેવું જોઈએ, પણ કમ્ફર્ટનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ દેવું જોઈએ. ફેશન છે એ સ્ટાઇલ અને કમ્ફર્ટનું રાઇટ બેલેન્સ છે.